આજનું વિવેચન આપણે શરૂ કર્યું પહેલા 21st December there is a session in the afternoon. મારે બીજી એક કમિટમેન્ટ મેન્ડેટરી કરવી જ પડે એવી છે, એટલે આફ્ટરનૂન સેશનમાં I will not be able to return. કોઈ બીજો કોઈ સબસ્ટિટ્યુટ અરેન્જ થાય તો you can continue to have this session. ત્યાર પછીનું સ્કેડ્યુલ મારી પાસે નથી, પણ whatever it is. ગયા સેશનની અંદર આપણે એક મહાન આત્માની કથા અને એમનું જીવન વિશે આપણે જોઈએ. કુરગુડ મુનિરાજ કેવળ એમના ગુરુભાઈ કહી શકાય, એ તપસ્વીઓ માસક શ્રવણને પારને માસક શ્રવણ કરનાર અને પોતે ચારિત્ર મૌની અને શુદ્ધાવેદની આ શુદ્ધાવેદનીય એક પ્રકારનું કર્મ છે અને એ કર્મનું કામ વ્યક્તિને ખૂબ જ ભૂખ લગાડે છે, ખાધા વગર એને ચાલે, એ એનું કાર્ય છે. અને એ તીવ્ર શુદ્ધાવેદનીય એમનો એટલો હતો કે રોજ એમને એક ગળો ભરી અને ભાત વાપરે ત્યારે એમની આ શુદ્ધા એટલે ભૂખ શાંત. ચારિત્ર સંયમી આત્મા હતા, તેમ છતાં આ કર્મ એમનો પીછો છોડતું. ચારિત્રશીલ આત્માઓને પણ અમુક પ્રકારના કર્મો એવા હોય છે પૂર્વ ભવે કરેલા કે પાંચેય ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ અને વૈરાગ હોવા છતાં પણ એકાદ ઇન્દ્રિય એમને એવી રીતે સતાવે છે જેને કારણે આત્માની જે મોક્ષ તરફની યાત્રા એને ક્યાં તો મંદ બનાવી, મંદ એટલે ધીમી, અથવા યાત્રામાંથી એ માર્ગમાંથી શું કરી નાખે, પતન પણ કરી. આવું બને છે. પણ કેટલીક વખત એવું પણ બને છે કે આવી જ્યારે પતનની ઘડીઓ આવતી હોય છે ત્યારે અંદરથી આત્માનું દીપક શ્રદ્ધા એ એટલી બધી વિકાસ પામેલી હોય છે કે જે શ્રદ્ધાના બળે જે આરાધના એ નથી કરી શકતા, એના માટે મને અંદર ખૂબ જ દુઃખ, પીડા અને અફસોસ હોય છે. એ પશ્ચાતાપ એ આ શ્રદ્ધાનું બળ હોય છે. જે આરાધના હું નથી કરી શકતી, નથી થઈ શકતી એક અલગ વસ્તુ છે, પણ નથી થઈ શકતી એનું આપણને દુઃખ ખરું. પાંચમ, આઠમ, 14 આ પર્વ તિથિના દિવસો
એ મોટા દિવસો ગણાય. એટલા માટે કે ઘણે ભાગે આવા દિવસોની અંદર આપણું આગામી ભવિષ્ય નક્કી થવાનું. આપણું ભવિષ્ય. અને જો આવા દિવસે આપણે આરાધનાની અંદર લાગી જઈએ, નાની હોય કે મોટી હોય, કોઈ પણ એક આરાધના, અને એ આરાધનાના બળે અંદરના પરિણામો જો શુભ રાખીએ 24 કલાક, અને જો આયુષ્યનો બંધ પડે, અને એ જ્યારે પડવાનો હોય, આ કેવી વાત છે કે જે ક્ષણે આપણે લીધેલો શેર વેચવા મૂક્યો એ જ દિવસે અને એ જ ક્ષણે ₹10 ખરીદેલો શેર 10,000 નો થઈ જાય, અને એ તક જો આપણે ઝડપી લઈએ તો જ્ઞાન થઈ જાય. એક જ શેર ₹10 પછી બીજે દિવસે ભલે એ ₹5 થઈ જાય, પણ આપણે પેલી જે તક, જે ક્ષણ હતી એને ઝડપી લીધી, તો એ ₹10 ખર્ચેલામાં આપણે માલામાલ થઈ ગયા. પણ જ્યારે 10,000 નો સ્ટોક નો ભાવ હોય ત્યારે આપણે ઊંઘીતા હોઈએ, પ્રમાદ કરીએ, ₹10 અને 10,000 મળવાની શક્યતા હોય, એ વખતે જો આપણે ઊંઘમાં જ રહીએ અને એ પળ ચાલી જાય તો શક્ય છે કે બીજે દિવસે ₹10 લીધેલો શેર જે 10,000 થયેલો એ ₹5 પણ થઈ જાય કે નહીં? એવું બને કે ના બને? હવે પાછી પેલી જે તક છે 10,000 ની એ ઊભી થાય ત્યાં સુધી તો રાહ જોવાની. કદાચ ન પણ થાય એવું બને ને. આ જ એનાલોજી રૂપક અહીંયા પણ વાપરવામાં કે આયુષ્યનો જ્યારે બંધ પડવાનો હોય આવતા ભાવ, અને એ તિથિને દિવસે બંધ પડવાની શક્યતા વિશેષ બીજા દિવસો. આ એક સિદ્ધાંત કે આયુષ્યનો બંધ દરેક જીવો માટે ત્રીજા દિવસે પડવાની શક્યતા વધારે છે. નક્કી થાય કે હવે પછી આપણે કઈ ગતિમાં અને કેટલા વર્ષો રહેવાનું, અને એ આયુષ્યનું સમય, ડ્યુરેશન, એ ગતિ પ્રમાણે નક્કી થાય છે. જો આયુષ્યનો બંધ કીડી મકોડાનો હોય એ ગતિ તીર્ય, તો 10,000 નું આયુષ્ય ના હોય. કેટલાનું હોય? 24 કલાક કે 48 કલાક. કારણ કે કોઈ કીડી 10,000 જીવતી નથી. અને જો દેવલોકનું આયુષ્યનું બંધ પડે, આની નોટ કરી લેવાય. જો દેવલોકના આયુષ્યનો બંધ પડે તો 5, 50 કે 100 વર્ષ ના હોય. કેટલું હોય? લાખો વર્ષ. લાખો વર્ષ. ઓછામાં ઓછું 10,000 ઓછામાં. હવે વિચાર કરો કે 10,000 વર્ષ જો દેવલોકનું આયુષ્ય બંધ નહીં હોય
એટલે 10,000 વર્ષ તમારે શાંતિ થઈ ગઈ. એ સારું કે નહીં સારું? નહીં સર. નહીં સારું. Everybody agrees? ના કયા એટલે દેવ આયુષ્યનો બંધ દેવલોકનો 10,000 નો પડે તો સારું કે નહીં સારું, એમાં હવે આપણે જરા ડિસ્પ્યુટ છે. બરાબર, હવે એનું સમાધાન કરવું પડશે. શું માનવું છે? આત્મા ઉપર છે, સારું પણ થશે ખરાબ પણ થશે. એટલે અહીંયા આમ પણ છે ને આમ પણ છે. Experience કરતા સદગતિ એટલે જ કીધી છે. દેવગતિ એ સદગતિ છે એવું માનનારા કેટલા? હવે વ્યવહારના ન્યાય સદગતિ કોને કહેવી અને નિશ્ચય ન્યાયથી સદગતિ કોને કહેવી? વ્યવહાર નહીંથી દેવગતિ એ સદગતિ ગણી શકાય, બરાબર. પણ નિશ્ચય નહીંથી જોવા જઈએ તો ધારો કે 10,000 વર્ષનું દેવલોકનું આયુષ્ય મળ્યું, પણ એટલો તમારો આત્માનો મોક્ષ તો 10,000 વર્ષ પાછળ ઠેલાઈ ગયો ને. Excellent. તો એટલે એ રીતે જોવા જાવ તો કારણ એ છે કે 10,000 વર્ષ આ પ્રભુનું શાસન હવે મળવાનું નથી. અને પ્રભુનું જો શાસન જ ન હોય તો ચતુર્વિધ સંઘ હોય કે ના હોય? અને જો ચતુર્વિધ સંઘ જ ન મળે, એનો સંયોગ ન હોય, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિક, આ ચારમાંથી એકે અંગ જો ન જ હોય તો ધર્મ અસ્તિત્વમાં હોય કે ના? બધી જ વસ્તુને આપણું મૂલ્યવાન કોની અપેક્ષાએ કરવાનું છે? પ્રાપ્ત થાય વસ્તુ, પણ એ વસ્તુ સામગ્રી, સંયોગો કે વ્યક્તિ કે પરિસ્થિતિ, મારા આત્માનું કલ્યાણ કરવાની સામગ્રી મને મળે કે ના મળે, એને અનુલક્ષીને જો વિચાર કરવાનો હોય તો દેવગતિ ને સદગતિ કહેવાય કે ના કહેવાય? ના કે, કારણ કે દેવલોકના આયુષ્યની અંદર પરમાત્માનું જે શાસન છે અને એ શાસન પ્રમાણે જે આરાધનાના અંગો છે, કયા આરાધનાના અંગો? પાછું અહીંયા આગળ આપણે જરા સમજી લઈએ. તમે આરાધનાના અંગો કહો છો ખરા, પણ કયા અંગોની વાત ચાલે છે એ પણ સ્પષ્ટ કરી લઈએ. Exactly. શ્રમણ ધર્મના 5 મહાવ્રત અને શ્રાવક ધર્મના કેટલા? 5 અણુવ્રત, 12 નિયમો. બરાબર ને? બધાને શ્રાવકના 12 વ્રત તો ખબર જ હોય. તો શ્રમણ ધર્મના 5 વ્રત ન મળે, મહાવ્રત, અને શ્રાવક ધર્મના જો 12 વ્રત ન મળવાના, તો આરાધના જ કેવી રીતે? મોક્ષની આરાધના. આપણું લક્ષ્ય શું છે? મોક્ષ. મોક્ષ. અને જ્યાં મોક્ષની આરાધના થાય એવા સંયોગો ન હોય, પછી ઇન્દ્રનું પણ સિંહાસન મળે તો એની કિંમત કેટલી? કોળી બદામ જેટલી. ઇન્દ્રની, કારણ કે ઇન્દ્ર પણ મળે તો પણ મોક્ષ માર્ગની અંદર એકાદ પણ ઇંચ આગળ વધાય. એટલે એ અપેક્ષાએ દેવલોક પણ શું છે? સદગતિ નથી. આપણે દુર્ગતિ છે એવું કહેતા નથી.
તો પણ પછી જ્યારે ઊંચી કક્ષાના જે દેવ હોય છે અનુવ્રત ને ઊંચી કક્ષાના ઉપરના જ્યારે દેવ હોય છે તો એ દેવોની જે નીચી કક્ષાના દેવ હોય તે સમજે કે પછી કદાચ તિર્યંશમાં જાય કે પણ ઊંચી કક્ષાના દેવો પણ તિર્યંશમાં જવાની શક્યતા કરી આની પછી શું એનો જવાબ આપીશ? સેમ કન્ફ્યુઝન વાળા આઈ વોઝ ગોઈંગ ટુ આસ્ક ધ સેમ ક્વેશ્ચન કે 12મા દેવલોક પછી જે છે ઉપર બધું તો એ બધી સદગતિ ગણાય કે ના ગણાય પાછી એમ કેમ કે ત્યાંથી એમ કે મોટા ભાગના જીવો મોક્ષ પ્રાપ્ત કરવાની એમ કે શક્યતા છે. હવે કોઈ વ્યક્તિ એમ કે તમારી ફ્લાઇટ 12 કે 24 કલાકમાં ડેસ્ટિનેશનમાં પહોંચાડી દેશે, એવી રીતની આપણે ફ્લાઇટ નક્કી કરી હોય. હવે 24 કલાકને બદલે 7 દિવસ સુધી વચ્ચે ક્યાંક અથડાવાનું હોય, ભલે તમને મોટેલમાં રાખીને બધી સગવડ આપે, તો પસંદગી કેવી રીતે કઈ કરીશું? ભાઈ 24 કલાકમાં આપણે ડેસ્ટિનેશનમાં પહોંચી જઈએ એ પસંદ કરીએ કે 7 દિવસ સુધી મોટેલ અહીંયા ને ત્યાં ને બધે અથડાયા કરીએ, અને આપણું જે કાર્ય છે એ કાર્ય 7 દિવસ સુધી ડિલે થાય. આ બેમાંથી પસંદ કરવાનું હોય તો શું પસંદગી કરશો? 24 કલાક. 24. બરાબર. કેમ એમ? કોને અથડાવું છે? જેને મળવાનું છે અને એ મિલનથી જે આનંદ માણવાનો છે, એના બદલે 7 દિવસ સુધી જો અથડાયા કરવાનું હોય તો એ પસંદગીની વાત કહેવાય. ભલે મોટેલમાં રાખીને બધું ખાવાનું આપે તો સગવડ બધી હોય. એવી જ રીતે હવે આટલો કન્સેપ્ટ તો બધા એગ્રી થયા કે નથી એગ્રી? એગ્રી. એમ પેલા મહાત્મા, હવે આ વાત આવે છે 12મા દેવલોક અથવા તો 8મા દેવલોકના ઉપરના દેવલોકની વાત ચાલે છે. 9મા દેવલોક 10, 11, 12 ની વાત ચાલે છે. ગ્રૈવેક અને પછી ઉપર શું આવે? અનુત્તર. બહુ સરસ. હવે ત્યાં જનારા મહાત્માઓ, હું મહાત્માઓ શબ્દ કેમ વાપરું છું? સાધુ બધા હા, ગ્રૈવેક અને અનુત્તરમાં અહીંયા જે સર્વવૃત્તિ સાધુ શ્રમણ જીવન હોય એ જ આયુષ્ય પૂરું કરીને ઉપર જઈ શકે. શ્રાવક 12મા દેવલોકથી ઉપર જઈ શકે નહીં. હવે એ મહાત્માએ આટલી સંયમની સુંદર આરાધના કરી, શેના માટે કરી? મોક્ષ મેળવવા. મોક્ષ મેળવવા. પણ મોક્ષ ગયા, એમનું ડેસ્ટિનેશન શું હતું? મોક્ષ હતું. એના બદલે શું થયું? દેવલોકમાં એ લોકમાં ઉપર ગયા. અનુત્તર વિમાનવાસી દેવ પણ થયા હોય તો પણ શું થયું ખબર છે એમને? હવે અનુત્તર દેવવાસી જે દેવોનું સ્થાન છે એ સંસારમાં છે કે મોક્ષમાં છે? સંસારમાં. એનો અર્થ એવો થયો કે અને કેટલો સમય રહે અનુત્તરવાસી દેવ? 33 સાગરોમાં. 33 સાગરોપમ સુધી એમનું ડેસ્ટિનેશન શું થયું? વિલંબ થયું. એટલે પેલા જે 7 દિવસ તમારે ડેસ્ટિનેશન પહોંચવાનું હતું, હવે 7 દિવસ તો અથડાવાનું ને. એવી જ રીતે આ મહાત્માએ આટલી સુંદર ચારિત્ર તો પાડ્યું, આરાધના તો કરી જ ને, નહીતર તો એમને અનુત્તરવાસી દેવનું આયુષ્યનો બંધ પડ્યો જ ન હોય. તો કેમ અનુત્તરવાસી દેવમાં ગયા અને મોક્ષે ન ગયા? ક્યાં ખામી હતી? કોઈક હજુ એમને કર્મ ભોગવવાનું બાકી છે. આ એક જવાબ છે. હજી થોડા કર્મ નિર્જરા કરવાના બાકી છે. આ બીજો જવાબ છે. પણ કર્મ નિજરા તો કરવા બેઠા જ છે. પણ ટાઈમ ઓછો પડ્યો. બહુ સરસ શબ્દ શું આવ્યો?
કેટલો ટાઈમ ઓછો પડે? 7 7 એક્સલન્ટ. સમજ પડી હું શું આ ભાઈએ શું જવાબ આપ્યો? આરાધનાની એ પરાકાષ્ઠા સુધી પહોંચી જ ગયેલા, શુદ્ધ જ હતી એમની આરાધના, પણ થોડા કર્મો ખપાવાના બાકી હતા અને આયુષ્ય તૂટી ગયું. કેટલું તૂટી ગયું? 7 લવ. હવે 7 લવ એટલે શું? આપણી જે એક આંખની એક પાંપણ આપણે ખોલીએ ને બંધ કરીએ એમાં તો અસંખ્ય સમય પસાર થઈ જાય. એમાંના અમુક સમયને તમે જપતો ભેગો કરો એટલા 7 લવ. એક શબ્દ બોલો અને જેટલો સમય થાય એમાં તો ઘણા લવ પસાર થઈ જાય. એમાંના 7 લવ ઓછા પડે એટલે પેલા જે કર્મો હતા એ રહી ગયા. એટલે કર્મ સત્તાએ એમ કહ્યું આવેલા મોક્ષના દ્વાર સુધી અને પછી જોયું ઓહો, તમારે લગભગ નજીક અંદર છે પણ હજી થોડા કર્મ બાકી છે એટલે મોક્ષના દ્વાર સુધી આ પણ તમને અંદર પ્રવેશ તો નહીં. હવે આટલું જ બાકી છે એ ખપાવા જ પડશે. એટલે હવે તમે ક્યાં જાઓ? અનુત્તરવાસી 33 સાગરો પામો. 5, 10, 50, 500, 5000, 5 લાખ વર્ષ નહીં, કેટલા વર્ષ? 33 સાગરો. સિમ્પલ ભાષામાં જુઓ કે સાગરનું એક બિંદુ તમે બહાર કાઢો પાણીનું એટલે 1 વર્ષ ગણો. એવો આખો સાગર ઓશન ખલાસ થાય એટલે 1 સાગરો પામે. કેટલા અહીંયા? 33. મોક્ષ ખસી ગયો. તો પણ એક પ્રશ્ન થાય છે કે ભગવાનનું જ્યારે ઓલું હતું તીર્થંકર બનવાના હતા તેનો આગલો હોવ તો એનો દેવલોકનો જ છે ને લગભગ બધા ભગવાનનો તો બરાબર છે. હા તો એ બધા જ ભગવાનનો બધા જ દેવલોકમાંથી જ આવે એવો નિયમ નથી. નથી. અચ્છા. કૃષ્ણ ભગવાન આવતી 24માં તીર્થંકર, શ્રેણી આવતી 24માં તીર્થંકર, લંકાપતિ રાવણ તીર્થંકર પરમાત્મા. એ બધા દેવલોકમાં જ આવવાના છે ના. એમને તીર્થંકર નામ કર્મ બાંધી દીધું છે પણ એ પહેલા એમને જે કંઈ અપરાધ કર્યા અને જે કર્મો બાંધી દીધા એની સજા તો ભોગવવી. તો એક હજુ પેલા એટલે પેલું પહેલા તો આપણે સદગતિની વ્યાખ્યાની વાત કરીએ કે એમના માટે આવા જીવો માટે તો સદગતિ પણ કેવી બની ગઈ? અથડાવાની બની ગઈ. કારણ કે મોક્ષનું જે પરમ સુખ છે એ તો એમની પાસે છે નહીં. તો એમ કે આ જે ગ્રૈવેક ને અનુત્તર દેવલોકના જીવો હોય એ લોકોને મોક્ષ માટે તમે કહો કે ખાલી 7 લોકનો ટાઈમ એ લોકો ચૂકી ગયા, એટલો ટાઈમ જો એમને વધારે મળ્યો તો એ જીવો મોક્ષમાં જઈ શક્યા હોત. તો એ 7 એટલા ક્ષણિક ટાઈમમાં આટલું બધું સ્ટ્રોંગ આયુષ્ય નામ કર્મ એ લોકો જોડે 33 સાગરો પગનું એટેચ થઈ જાય એ જરા ખબર નથી પડતી કેવી રીતે એમ કે. બરાબર છે, વાત સાચી છે. કારણ કે અહીં આગળ થોડા કર્મો છે એ વાત સાચી પણ એ કર્મો જે છે એના પ્રમાણની અંદર પુણ્યનો ખજાનો પાછો અઢળક છે. કારણ કે એમનું ચારિત્ર શુદ્ધ છે અને શુદ્ધ ચારિત્ર 2 કામ કરે, કર્મની નિર્જરા કરે અને બીજું શું કરે? પ્રચંડ પુણ્ય બંધાવે. હવે એ એવું પુણ્ય છે કે એને ભોગવવું જ પડે અને આ પૃથ્વી પર એવું સ્થાન નથી કે જે ભોગવી શકે. એટલે એમને ક્યાં મોકલવા પડે? જ્યાં ભોગવી શકે ત્યાં જ. અને ત્યાં આગળ સ્થિતિ કેવી છે? ત્યાં આહાર કેવી રીતે લેવાનો છે? ભાવ કરો ને થઈ જાય. હા. ભાવ થાય કરો ને તમે ભરાઈ જાય. બસ ત્યાં આગળ બધા મોતીના બધા છે ને ગોળા અને આમનું શરીરનું કદ કેટલું?
એકદમ નાના. એક હાથ. બધા અંતરવાસી દેવોના શરીરની લંબાઈ કેટલી હોય છે? એક હાથ. અને જેમ બાળક હિંચકામાં બેસે એવી રીતે સૂતા સૂતા, અને એની ઉપર છે ને પેલા હીરા મોતી માણેકના ગોળા હોય, અને ત્યાં આગળ જે પવનનો ધ્વનિ, પવનને કારણે પેલા ગોળા હલે એટલે ધ્વનિ પેદા થાય. અને એ જ્યારે ધ્વનિમાંથી જે અવાજ પરમાણુ ઉભા થાય એ એમનો આહાર છે. આવી સ્થિતિની અંદર એ 33 સાગરોપમ અને કરે શું? શાસ્ત્રના જે આગલા ભાવની અંદર ચારિત્ર જીવનની અંદર જે શાસ્ત્રો વાંચ્યા ભણ્યા હોય, એનું જે અધ્યયન કર્યું હોય, પરિશીલન, એ સતત 24 કલાક આ કર્યા જ કરે. કારણ કે 33 સાગરોપમ કરવાનું શું? એક હાથમાં ત્યાં શું છે? ત્યાં જોબ નથી કરવાની, કાર નથી ચલાવવાની. 24 કલાક શું કરવાનું? શાસ્ત્રનું અધ્યયન આ રીતે કર્યા. પરિશીલન, આપણે પરિશીલન કેટલા કલાક કરીએ છીએ ઘેરજી નહીં? 33 સાગરોપમ એ ઉતરે પણ નહીં, ત્યાં ને ત્યાં જ પડે. જરૂરત નથી કોઈ ક્રિયા. તમે ઉતરો શાના માટે? કોઈ ક્રિયા કરવાની પડતો. હાથ પણ હલાવો છો ક્યારે? કઈ ક્રિયા કરવાની. ત્યાં ક્રિયા જ કરવાની નથી. ત્યાં આગળ માત્ર સુખ, આનંદ, સુખ પણ. જે પુણ્યનો ખજાનો છે, અને આ કયું પુણ્ય છે પાછું? કુશલાનુબંધી છે. શુદ્ધ ઉચ્ચ પ્રકારનું છે. એ ભોગવતા પાછું પાપ ના લાગે. પુણ્ય ત્રણ પ્રકારના છે. પુણ્ય ભોગવાય અને પુણ્યનો ગુણાકાર થાય. પુણ્ય ભોગવાય અને પુણ્યની બાદબાકી થાય. પુણ્ય ભોગવાય અને પાપનો ગુણાકાર થાય. પુણ્ય પણ કેટલા પ્રકારના? આપણું પુણ્ય કેવું? આપણે શું કરીએ? પાપ લાગે. થર્ડ ક્લાસ. આ કક્ષાના દેવો ભોગવે છે પુણ્ય, અને જો બાંધે તો પાછું પુણ્ય. જો કે બાંધતા જ નથી. આ પુણ્ય ભોગે કઈ રીતે ખબર પડે? ભોગે છે કેવી રીતે? આનંદ. આનંદ નથી, મોશોક નથી. પુણ્ય ભોગવીને, ઓકે, કોઈને પુણ્ય મીઠાઈમાં લાગે છે એટલે શું કરે? મીઠાઈ ખાય એટલે શું થાય છે? પુણ્ય ભોગવાય છે. શું થાય છે? સ્વાદિન એટલે શું થાય? આનંદ આવે. આનંદ આવે. અલ્ટિમેટલી શું થાય? મૂળ પુણ્ય ખાવાનો એને રસ છે, આહાર લે છે, મીઠાઈ લે છે, મોઢા મૂકે છે, પછી શું થાય છે? હવે એનું વર્ણન શું કરી શકો તમે? કોઈ કહે કે કેરીના રસનું ખાવાથી શું થાય, તો શું જવાબ આપશે? શું થાય? તૃપ્તિ મળે, તમને શાંતિ લાગે. શાંતિ એટલે શું? આનંદ. શાંતિ તો તમે એર કન્ડિશનમાં બેસો તો શાંતિ. આનંદ આવે, ઊંઘ આવે. સરસ. See, people are using different terms. પણ આનંદ શું છે? પણ કોઈ નાનો છોકરો આનંદ શું? તો તમે શું જવાબ આપશો? મનની પ્રફુલ્લતા. હા, પણ એટલે શું? મને બતાવો તો. મને ખબર નથી પ્રફુલ્લતા. મને આપો ને. એ તો સમજી શકાય, ભોગવાય નહીં. હા, મારે એ જ જવાબ જોઈએ. એ આનંદ એવો છે કે એને એમ જ કહેવું પડે કે ભાઈ આ કેરીનો રસ છે, તું જીભ ઉપર મૂક, અને પછી જો શું થાય છે. બસ એ જે થાય છે ને એ એને અમે આનંદ કહીએ. એના સિવાય બીજું તમે શબ્દમાં વર્ણન શું કરો? ફિલિંગ તમે કહો, પણ તમને કોઈ 10,000 માણસનો ચેક આપે તો શું થાય છે? બોલો શું થાય? આનંદ ખુશી થાય. એટલે એ આનંદ અને પેડાનો આનંદ જુદો કે એક સરખો?
ડિફરન્ટ. ના સર ના, સરખું જ આનંદ તો સરખું ખાલી મોડ ઓફ ક્વોન્ટિટી અલગ હોય. See, it is very difficult to describe, right? તો એવો જ આનંદ છે. આનંદને કોઈ બીજી જ વસ્તુ સાથે કે ફિલિંગ સાથે કમ્પેરિઝન થઈ શકે નહીં. એને એમ જ કહેવું પડે કે તારે પેંડા ખાવાથી શું થાય એ અનુભવ કરો તો પેંડો ખાઈ લે. તમે બુક્સના બુક્સ લખો અને વાંચો અને એના ઉપર તમે લખો કે પેંડા ખાવાથી શું આનંદ થાય એનું આખી ચોપડી લખી નાખો અને કોઈ કે મને પેંડો જ આપી દો ને એટલે સમજી ગયું. તો ચોપડી વાંચવાથી જે સમજણ પડે એ સાચું કે પેંડો મોઢામાં મૂકવાથી જે અનુભવ થાય એ સાચું? આખી ચોપડા લખો તો પણ જે અનુભવ થાય એ તમે શબ્દોમાં વર્ણન કરી શકતા નથી. કારણ કે અનુભવની વાત છે. એટલે અનુત્તરવાસી દેવો એ પણ આનંદમાં જ હોય. કારણ કે દેવલોકને દુઃખ તો કઈ છે જ નહીં. એ કક્ષાની વાત છે. બરાબર. એટલે ઋષભદેવ ભગવાનના જીવને પણ 33 સાગરોપમ અથવા તો મલ્લીનાથ ભગવાને પણ 33 સાગરોપમનો આ શું થયું? સ્ટેશન આવ્યું. આ તો હજી સ્ટેશન જ છે, ડેસ્ટિનેશન નથી. there is a difference, right? અહીંથી બોમ્બે જવું હોય તો દુબઈ કે અબુધાબી કે લંડન એક સ્ટોપ આવે, but that is not a destination. આવી પરિસ્થિતિ સર્જાય છે. આટલું આયુષ્ય, આમાં મુખ્ય વાત તો એ છે કે આયુષ્યના આટલા ક્ષણની પણ કેટલી કિંમત છે ને એમાં પ્રમાદ કરીએ તો આ પ્રમાદ, આટલો પણ પ્રમાદ થયો નહીં તો એ પેલા બાકીના કર્મો કપાઈ ગયા હોત ને. તો ત્યાં આગળ હોય તો એ લોકોને એવું ભાસ ના થાય કે મારા આને લીધે કર્મો નથી કપ્યા, તો એમને પસ્તાવો રોજ થાય તો એમનું આયુષ્ય પણ એ પસ્તાવાની ક્ષણ આવે એ પહેલા તો આયુષ્ય પૂરું થઈ ગયું. ત્યાં પશ્ચાતાપ પણ એક પ્રકારની તપશ્ચર્યા છે. પણ એ ત્યાં ના થાય, દેવલોકમાં ના થાય. ના, આવા ચારિત્રધારી શાસ્ત્રકારોને એમ કહેવું છે કે આવા ઉચ્ચ પ્રકારના ચારિત્રધારી આત્માઓ પણ પ્રમાદ થઈ જાય છે. કરતા નથી, થઈ જાય છે. કારણ કે એમનું ચારિત્ર મોહનીય કર્મ ઉદયમાં હજી અંદર કર્મો પડ્યા જ છે. હજી કેવળ જ્ઞાન થયું. જો કેવળ જ્ઞાન થઈ જાય તો પછી તો મોક્ષ. કોઈ પણ કેવળ જ્ઞાનીને પછી સીધું શું નેક્સ્ટ ડેસ્ટિનેશન શું? મોક્ષ. કોઈ ગતિ ના. એટલે દેવલોકમાં કર્મની નિર્જરા બિલકુલ ઝીરો છે. શું જવાબ આપીશું? નિર્જરા કરવા માટે નિર્જરા કેવી રીતે થાય? ડિફરન્ટ વે, ઘણા ડિફરન્ટ વસ્તુથી થાય. દાનશીલ તપસ્યા એક તપ વસ્તુ. દાનશીલ તપ ભાવ. દાનશીલ તપ. બહુ સરસ. ચાલો, ભાઈનું કેવું છે દાન, શીલ, તપ અને ભાવ કરવાથી નિર્જરા થાય. દાનથી વાત સાચી છે, સંપૂર્ણ સાચી નથી પણ સાચી છે. કારણ કે દાન કરવાથી પુણ્ય પણ બંધાય. તો એ તો નવા કર્મ બંધાય. કેવા પાપ બંધાય કે પુણ્ય બંધાય એ અલગ અહીંયા ઇમ્પોર્ટન્ટ નથી. કારણ કે મોક્ષના દ્વારા પૂછશે કે તમારે અંદર જવું છે, હા જોવા દો તમારો ચોપડો. ઓહો, અઢળક પુણ્ય લઈને આવ્યા છે, નો એન્ટ્રી. પુણ્ય વાળાને પણ મોક્ષમાં નથી જવા દેતા, એનો પણ નિકાલ લાવવો પડે છે. એટલે ત્યાં પુણ્ય પણ કેવું છે? બંધન છે કે મુક્તિ છે? બંધન. બંધન છે. એટલે પુણ્ય પણ ખપાવવું પડે. ઓ, આ તો બધું પહેલી વખત આ પાપ ખપાવવું પડે એવું તો સાંભળ્યું, પણ પુણ્ય ખપાવવું પડે એવું તો ક્યાં સાંભળ્યું છે? બધા સમજી શકો છો કે નથી સમજી? માત્ર પાપ જ ખપાવવાનું છે એવું નહીં, પુણ્યને પણ ખપાવવું પડે. અને પુણ્ય ખપાવવા માટે શું કરવાનું? જે બધું પુણ્ય ભેગું થયું એની પાછું જીરો કરવું પડે. આપણે શું કરવાનું? ભોગવવું પડે ને. એટલે
પુણ્યથી જે બી બધું મળતું હોય એ બધું પાછું ભોગવીને કે ગમે તે રીતે હવે એ ભોગવતા પાછું બીજું શું લાગે? પાછું તો અત્યારે દૂર થયા. એટલે તો આપણે જતા નથી, અહીંયા જ રહીએ મોક્ષમાં. તમે કોઈ પુણ્યને ભોગવીને ખલાસ કરીએ, પણ એ ભોગવતા જો સાચવી ના રાખે, તમારે નિસરણી ચડવી છે પણ પગથિયું ચૂકી જાવ તો જેટલા ઊંચા ચડ્યા હોય ત્રીજા કે ચોથા પગથિયેથી પડો તો છો લઈ જાય, પણ 15મા પગથિયેથી પડો તો શું થાય? ખોપરી પણ એ બધું સાપ સીડી જેવું છે. તમે એટલે ઉપર જાઓ પાછા નીચે આવો ગેમમાં. તમારા પ્રશ્નો જવાબ તમે જ આપો છો. થયું ને? એટલે પાપથી ડરવાનું કે પુણ્યથી સાચવવાનું? બંને. પાપ તો ના જ જોઈએ, બરાબર છે, પણ પુણ્ય પણ ભોગવવામાં શું કરવું પડે? બસ આ જ અગત્યનું. પુણ્યને ભોગવવામાં આપણે સાવચેતી રાખી છે. અત્યારના મનુષ્ય ગતિનું પુણ્ય આપણે ભોગવી રહ્યા છે. બરાબર? બધા એગ્રી? સાવચેતી રાખી. શ્રાવકના 12 વ્રતોમાંથી એકે વ્રત આપણે સંપૂર્ણ કરીએ છીએ. કર્યું? રાત્રે સૂતી વખતે પણ સંથારો પાથરીને સૂઈએ કે પેલી પથારીની અંદર? ચાલતા ચાલતા નીચે નજર નાખીને ચાલીએ છીએ કે આમ ડાફોડિયા મારતા ચાલે? નજર ક્યાં હોય છે અને ક્યાં નજર હોવી જોઈએ? આપણે જે આહાર કરી છે બધો જ ભગવાને જે પ્રમાણે કહ્યું છે 14 નિયમો એ પ્રમાણે ચાલે છે કે ફાવે એમ ચાલે છે? આપણે જે રોટલી ખાઈએ છીએ એ ઘઉંનો લોટ કેટલા દિવસનો હોય છે? મહિનાનો, 6 મહિનાનો, કેટલા દિવસનો હોવો જોઈએ? શિયાળામાં મહિનાનો, પણ અહીંયા આગળ તો એ વસ્તુ પોસિબલ નથી. હા, પણ અહીંયા રહેવાનું ક્યાં કહીએ કહ્યું છે? મૂળ વાત તો એ આવે કે પરમાત્માની આજ્ઞા એટલી બધી રુચિ નથી જેટલી અહીંયા રહેવાથી જે મજા માણીએ છીએ એ રુચિ છે. શ્રાવક ક્યાં રહે? ગુરુ ભગવાન નજીકમાં હોય, એમની વાણી સતત મળતી હોય, સાધર્મિકો સતત આરાધના કરતા હોય, એમના દર્શન થતા હોય, પર્વ તિથિએ પૌષદ કરવાની અનુકૂળતા હોય, જીન મંદિર જોડે હોય. આમાંનું એક અહીંયા છે તો એટલે જ કહેવાય છે કે શ્રાવક રહે પણ ક્યાં? એનો અર્થ એવો હતો કે એવી ભૂમિકામાં આપણે રહીએ છીએ ને એવા સ્થાને રહીએ છીએ જ્યાં ભગવાનનો ધર્મ, ભગવાનની આજ્ઞા પ્રમાણે આરાધના થતી નથી. કોઈ બાધા છે અહીંયા? જો 45 આત્માઓ અને મહાસમર્થ વૈભવશાળી આત્માઓ પણ અને અહીંયાથી પણ રહેનારા જો સંસાર છોડી શકતા હોય, કોઈ એમ કે અહીંયા ક્યાં છે? અહીંયાથી દીક્ષા લેનારા હવે પાક્યા છે કે નહીં? હવે એ લઈ શકે તો આપણે કેમ ના લઈ શકીએ? અને દીક્ષા લેવાનું તો ક્યાં આપણે કહીએ છીએ? આપણે તો શ્રાવકના વ્રતોની વાત ચાલે છે. જ્યાં સુધી એ ભૂમિકા ન આવે ત્યાં સુધી મોક્ષ તરફ આપણું એકે પગલું. અને એટલે તમે વિચારો કે બહુ કઈ જ્ઞાની બનવાની કઈ જરૂરત છે તો જ મોક્ષ નહીં. પેલા કુરુગુણોને એક ઉપવાસ કરવો પણ દુષ્કર હતો. આપણે જોઈ ગયા ગઈ એકે ઉપવાસ નહીં. હજી આ તો ચારિત્ર મુનિરાજ છે, સાધુ પણ છે. શાસ્ત્ર કે છે ઓછામાં ઓછું સાધુને શું હોવું જોઈએ? ઓછામાં ઓછું તાપ એકાસું. જે શક્ય ન હોય, શારીરિક નબળી હોય તો શું હોવું જોઈએ? એનાથી નીચે તો હોવું જ જોઈએ નહીં. આ ચારિત્ર ધર્મનો આ એક પાયો છે. અને આ કુરગડોને શું તકલીફ છે? રોજ સવાર પડે કેટલો આહાર જોઈએ?
એક ઘડો બને. અને પર્યુષણના દિવસનો સંવત્સરીનો દિવસ બાકીના બધા જે એમના ગુરુ ભાઈઓ છે બધા જે સાથે બધા સાધુ ભગવંતો હોય, એક જ ગુરુના બધા શિષ્યો, કોણ કહેવાય એ બધા? ગુરુભાઈ. બધા માસક શ્રમણ કરે છે ને પછી પારણું કરીને પાછું શું કરે છે? માસક શ્રમણ. એમને એમ લાગ્યું કે આ પર્યુષણ છે, આજે તો સંવત્સરી છે, પેલો કોણ શું કરશે? છેવટે ઉપવાસ તો કરશે. તો હવાર પડી અને નીકળ્યા કોચરી માટે. અહીંયા 30 દિવસનો ઉપવાસ ચાલે છે અને આ પાછો ગોચરી માટે નીકળ્યો. કેવો છે? આપણે એમ માનીએ કે આપણે બહુ ધર્મિષ્ઠ થઈ ગયા છે, રોજ પ્રતિક્રમણ કરીએ, રોજ સામાયિક કરીએ એટલે આપણે તો લેબલ મારીએ, અને કોઈ ન કરે એટલે એની આપણે નિંદા કરવાની છોડીએ. એટલે કેવો છે? એકે દિવસ આ મોટા દિવસે પણ પરમાત્માની પૂજા નથી કરતો. આ 4 જણને કહીએ, જોયું આ કરીએ આપણે છોડીએ એની નિંદા કરવાની. પેલા માસક શ્રમણના તપસ્વીઓ આ નીકળ્યો પાછો, એને એનો આચાર પાડ્યો. શું આચાર હતો? ગોચરી લાવીને પહેલા કોને આપવી જોઈએ? ગુરુ ભાઈઓને આપવાની, ધર્મની કઈ કાર. અને શું કર્યું એમને? એક તો ઉપવાસ કરતો નથી, પાછો ગોચરી લેવા જાય, ઘડો ભરીને ભાત ખાવાનું, અને પાછું તું અમને આપવા આવે. લે, શું કર્યું એમને? કે આ કોરા છે ને એની અંદર અમે ઘી નાખીએ. પેલો તો કેટલા દયાળુ છે. મારા ઉપર આ ગુરુ ભાઈઓ કેટલો બધો રેમ કરે છે. મારી ચિંતા કોને છે? હું કરી શકતો નથી, પણ એમને દુઃખ મને છે ને એમને વધારે મારું. એટલે એમને શું કર્યું? આ ડ્રાય જે હોય એ મને પેટમાં ચૂંકે નહીં, એટલે એમને શું નાખ્યું? વિચાર કરો, કોઈ આપણને આ પરિસ્થિતિમાં મૂકીને આપણું અપમાન કરે, એને આપણે શું કરીએ? દુઃખવાનું ખાવાનું એટલે પેલો અંદર શું કરે છે? અને આ ગુરુ ભગવંતોના તપની શું કરે છે? હું આ અકર્મી અધમ પાપી આ મોટા દિવસે મેં કેવા પાપ કર્યા છે કે મારાથી પણ નથી. અને આ ઉખાડી છે બધા. કોઈ આપણા ભોજનની અંદર આવી ચેષ્ટા કરે એને આપણે ઉપકારી માનીએ બી શું કરીએ? ત્યાં વિચાર કરવા છે કે આ કુરગડુના માનસિક તંત્રની અંદર એક ગુરુ ભગવંતો તરફ અને ગુરુ ભાઈઓ તરફ, એ તપસ્વીઓ તરફ, અને પોતે તપસ્યા નથી કરી શકતા, એમાં અંદર જે પશ્ચાતાપ ચાલુ છે, આપણે નથી કરતા એનો પશ્ચાતાપ છે. આજે રવિવાર સંપૂર્ણ અનુકૂળતા, પરમાત્માની પૂજા નથી કરી, એનો આપણે પશ્ચાતાપ કર્યો પશ્ચાતાપ કરી છે, પૂજા દર્શન પણ કર્યા, બ્રેકફાસ્ટ ને લંચ લીધા છે? યસ કે નો? પરમાત્માની પૂજા કરી કે કર્યા વગર? કર્મ સત્તા આપણે કહીએ છીએ, તે મને જે આપ્યું છે એ હવે તું પાછું લઈ લે. નથી લાગતો પરમાત્માનો ઉપકાર? કોઈ વિચાર નથી આવતો? આમ ને આમ ક્ષણો પસાર થઈ જાય છે, અને એ પશ્ચાતાપની પરાકાષ્ઠા શું આપી દીધું?
કેવળ જ્ઞાન. કેવળ કેટલા ઉપવાસ એમને કરેલા, કેટલું જ્ઞાન હતું, કેટલા પુસ્તકો વાંચેલા. શાસ્ત્રકારોને આમાંથી કંઈક કહેવું છે. આપણે ક્યારે જાગવાનું છે, કેટલું ઊંઘવાનું, કેટલા વર્ષો ઊંઘવાનું છે. લેશ માત્ર અંદર કંઈ પરિવર્તન, વિચાર ભાવનામાં કોઈ પરિવર્તન નથી, એટલા બધા આપણે જડ થઈને બેઠા છે. એવું કયું પરિબળ છે સંસારનું આકર્ષણ કે ભગવાનનું દર્શન અને પૂજન પણ થતું નથી? ઈચ્છા નથી કે શક્તિ નથી? શું જવાબ આપશો? શિક્ષા અચ્છા. ઈચ્છા નથી, શક્તિ છે. તો ઈચ્છા કોણે કરવાની છે, ક્યારે કરવાની છે? રોજ ના થાય તો અઠવાડિયે, અઠવાડિયે ના થાય તો મહિને એક વખત પણ. એટલે તો આપણે સંઘની અંદર શું રાખ્યું છે? મહિને એક વખત અષ્ટ પ્રકારી પૂજા અને સ્નાત્રમોસો, જે ઇન્દ્ર મહારાજા મેરુ પર્વત ઉપર કરે છે, એ જ સાધન આપણને પ્રાપ્ત. આવા જેવું છે. એક વખત સ્નાતક કેટલા માણસો હોય છે ભરતભાઈ? કેટલા હોય? બહુ ઓછી સંખ્યા. નથી કંઈ કરવું નથી પોતાનું, અને આખી બીજાના માટે નથી કરવાનું. આપણે હમણાં કહ્યું કે આયુષ્યનો બંધ તો પડશે જ. એ કર્મની ગતિ જે છે, કોર્ટ કર્મની, છેલ્લા કેટલાક વખતે આપણે કોર્ટની વાત ચાલે છે બરાબર? કોર્ટની અંદર કેવી રીતે ચુકાદો આવે છે કરેલા અપરાધની, એ જ વાત ચાલે છે. હજી જો ખુલતું દાવાને સમજવું હોય તો હજી આ સેશન બધા ચાલુ છે. આ પ્રયત્ન કરવા પાછળનું પ્રયોજન શું છે? શેના માટે છે? ક્યારે જાગવાનું? અશોકભાઈ, ક્યારે જાગવાનું? અમે થોડા તો જાગી ગયા છીએ, અમે આવીએ છીએ તમારી સામાયિકમાં આ સ્વાધ્યાયમાં. આપણે વાત એ છે કે અંદરના પરિણામોમાં પરિવર્તન થયું કે નથી. પ્રાયોરિટી આપણે કોને આપવાની છે? વાત એ છે. જો અહીંયા આગળ આ જીવનની અંદર, આ ભાવની અંદર પરિણામમાં પરિવર્તન નહીં આવે, જ્યારે બધી જ અનુકૂળતા મળી હોય ત્યારે તો નરકની અંદર તો શક્યતા છે નહીં, તિર્યંશમાં વિવેક છે નહીં. દેવલોકની અંદર ભૌતિક સુખની પરાકાષ્ઠા અહીંની પરાકાષ્ઠા કરતા વિશેષ છે. એટલે એમાં એવા આપણે લુબ્ધ બની જઈશું તો પરમાત્માનું શાસન તો શું, પરમાત્મા શબ્દ પણ નહીં આવે મોઢામાં. ઉઠ. અને એવી કઈ ગેરંટી છે? કોને આપી કે હવે આવતો ભાવ આપણો દેવલોકમાં જશે કે મનુષ્યમાં? કોને આપી છે? કોઈ છે આપણી ગણતરી? નથી જાગવાનું. મૂળ વાત આ છે. પેલા કુરગોડે પશ્ચાતાપના અગ્નિની અંદર, એ અગ્નિ એટલો બધો જ્વલંત બની ગયો. શું થયું એમાં? ઘાતી કર્મો બધા એક પણ ઉપવાસ કર્યા. હજી પેલા ગુરુભાઈઓને નથી થયું. માસક શ્રવણના પારણે માસક શ્રવણ કરનાર હજી ગુરુભાઈઓમાંથી એકેને કેવું જ્ઞાન થયું નથી. અને એના પહેલા કોને થઈ ગયું? એમને તો ત્યારે ખબર પડી કે વાજિંત્રો વાગ્યા, દેવાય ઝગમગાટ થયા, અને સુવર્ણ કમળ ઉપર આ કુરગડુને શું કર્યા? બિરાજમાન. ત્યારે થયું કે આ ઝમકારો સનો, આ ધ્વનિ સનો, વાજિંત્રો સના. જોયું તો દેવ હરી. ત્યારે અમને જાગૃતિ આવી.
કે અમે માં સક્ષમ કરનારા કોણ મોક્ષ માર્ગની અંદર આગળ કોણ હવે થયો? એક ગળો ભરીને રોજ ભાત ખાય. કયું એવું ફોર્સ હતો અહીંયા? પશ્ચાતાપ. પશ્ચાતાપને અનુમોદના. બહુ સરસ. આપણને અનુમોદના કરતા પણ આવડે છે અનુમોદનાથી કેવળ પશ્ચાતાપ સાથે. અનુમોદના તો હતી જ એમના તપસ્યાની. એટલે મલ્ટિપલ એંગલથી તમે જુઓ, ચારિત્ર હતું, યસ. પશ્ચાતાપ હતો, યસ. ગુરુ ભાઈઓની એની વૈયાવચ હતી. પહેલા કોને આપવા ગયા? ગુરુ. ગુરુ ભાઈ ભાત પોતે ખાવા બેઠા કે બીજાને આપવા ગયા? આપણા થાળીની અંદર ફૂડ પડે એ પહેલા બીજા બધાની થાળીઓ ખાલી હોય તો પહેલા કોને આપણે આપીએ? આ સિમ્પલ વાત છે. જમણવારમાં ગયા હોય, બીજાને હજી પીરસાઈ ના હોય તો આપણે પીરસાયું હોય તો બેસી રહીએ, બીજાને આપીએ કે પતાવી દઈએ? આપણો શું કરીએ? સિમ્પલ વાત છે. આમાંથી તો ઘણું બધું છે કે નહીં? આપણે શું કરીએ? અરે પેલાને આવવું આવશે ત્યારે આવશે, પાછું ખલાસ થઈ જશે તો આપણે આપણું પતાવી દો. શું કરીએ આપણે? આ બધું અઘરું છે. સમજવું અઘરું છે કે કરવું અઘરું છે? કરવું. અને આજે જે કુરગુડીની વાત કરી છે એ વાત હવે પાછી હવે આપણે કરવાના છે. જુદા છો. So I need one volunteer. લાઈટ. આ સ્વિચ બંધ તો પેલું રાઈટ લેફ્ટ સાઈડ. હા, નીચે. One volunteer, please come front. May I try? Anybody. તમે એડજસ્ટ કરી શકો છો. વાંચવાનું છે એટલે. થોડા ઓ યોજે ત્યાં ઉપર ઉભા રહો. અહીંયા. થોડા અંદરથી જ વાંચો. ના ના, અહીંથી વધારી પડશે. Yeah. Better? Yeah. Okay. Kurgudu Swami, before the era of Mahavir Swami, Prince. હા, અને પેલા રિવાઇઝ કરી. Go ahead. Prince Kurgudu, upon taking Diksha, vowed to eat only rice and renounced all other food. Once in the middle of terrible monsoon, his fellow sadhus undertook severe penances, but Kurgudu Swami continued to consume food every day. Samvatsari came, and as was the custom, in such times the sadhus had undertaken month-long fast. However, Kurgudu consumed to bring back Viksha from the local community. As was the practice, he offered to share the rice with his fellow sadhus, who began asking of him, "What are the strength of your convictions, Kurgudu, that you cannot even fast for one day? Today is Samvatsari, the greatest of religious days." Kurgudu sat down with his meal, lost in thought. I don't know what sort of sins I must have continued in my past life, that in this life I cannot do without my staple of rice. The young sadhus, mused, "I cannot even think of fasting like my fellow sadhus." It was with this level of pure and unobstructed thinking that Kurgudu attained omniscience. Hearing the
sweet sound of the angels, trumpets from the sky. The other sadhus paid homage to Guru Pinans. Through physical action alone do not yield the same results that do true and pure thinking. Any thought, any comment, any question? Okay, having heard this, આપણે હવે આમાંથી કઈ રીતનું પરિવર્તન જીવનમાં લાવવું જોઈએ અથવા તો લાવવાની ભાવના ઊભી કરવી from now onwards. પહેલા તો આપણામાં એ કન્સેપ્ટ 100% ડેવલપ થવો જોઈએ કે જ્યાં સુધી મારા સાધર્મિકને હું સાધર્મિક વાક્યનો લાભ ના આપું ત્યાં સુધી મારે પોતાએ વાપરવું ના જોઈએ. બીજાને આપ્યા પહેલા પોતાએ ગ્રહણ કરવું કે વાપરવું, એમાં ખાસ કરીને આપણાથી નાના બાળકો હોય અથવા તો વૃદ્ધ અથવા તો ડિસેબલ, તો પહેલા એમની વૈયાવચ કરવી. માત્ર ફૂડની દ્રષ્ટિએ હું વાત નથી કરતો, બીજી બધી તમામ પ્રવૃત્તિની અંદર પહેલું સ્થાન કોને આપવું જોઈએ? પૂજા કરવા ગયા હોય તો પણ જો કોઈ વૃદ્ધ કે બાળક કે અશક્ત વ્યક્તિ હોય તો પહેલો ચાન્સ કોને આપવો જોઈએ? એ પણ એની વૈયાવચ છે. આપણા સાધર્મિકને આપવું, પછી ગમે તે હોય. That's a very good message. સેકન્ડ, આપણે કંઈ પણ ધર્મ કે કંઈ પણ સારું કાર્ય કરીએ છીએ અને સામો માણસ નથી કરતો એવું આપણી દ્રષ્ટિમાં લાવવું જોઈએ. એક્ઝેક્ટલી. બીજા શું કરે છે અને શું નથી કરતા એ જોવાની આજ્ઞા પરમાત્માની છે. હું મારા માટે શું કરું છું બસ એટલું જ જોવાનું. અને આ સંસારના બધા વ્યવહારની અંદર એ લોકોએ ઇન્વિટેશન ના આપ્યું તો ભાઈ મારે ઇન્વિટેશન આપવાની શી જરૂર? સંસારમાં આપણા સામાજિક જીવનની અંદર મોટા ભાગના કોન્ફ્લિક્ટ્સ અને ક્લેશ ઊભા થતા હોય તો એનું કારણ એ છે કે બીજાએ મને ફેવર ના કરે તો મારે ફેવર આપવાની જરૂર છે. આ જ પ્રશ્ન હોય છે ને, બીજાએ મારું કામ ના કર્યું તો મારે કરવાની જરૂર છે. આ જ પ્રશ્ન હોય છે. બીજા હાજર ન રહ્યા તો મારે ત્યાં આગળ હાજરી આપવાની જરૂર છે. આ ઉદાહરણ આપણે સમાજમાં, કુટુંબમાં, સંસ્થામાં, જ્ઞાતિમાં કે જોબ ઉપર ઘણા બધા 10, 15, 25 વ્યક્તિઓ સાથે આપણે કામ કરતા હોઈએ જોબ ઉપર. પેલાએ મને ના આપ્યું તો મારે કરવાની છે. એની બદલે આપણે એમ વિચારીએ કે આપણું પુણ્ય છે એટલે આપણને આ કરવાની તક મળી છે, તો એને ના મળી તો આપણે એની સામે કમ્પેરિઝન નહીં કરવું. એનો ઉપકાર એટલા માટે માનવાનો કે આવું કંઈક સત્કાર્ય કરીશું તો પુણ્યને ઊભું કરવાની આપણને શું મળે? બરાબર. બીજું શું ઇન્ફરન્સ? ક્રિયાની સાથે ભાવ પણ શુદ્ધ હોવા જોઈએ. ક્રિયાની સાથે ભાવ પણ. એક્ઝેક્ટલી. અહીંયા આગળ ક્રિયા એને પેલું ભાત આપવાની કરી, કારણ કે હૃદયની અંદર શું તું મારા ગુરુ, એમને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મારા પેટમાં લઈ ન શકે. એટલે એમની ગુરુ માસક શ્રમણને પારણે માસક તપસ્વી છે, ભલે ઉંમરમાં નાના હોય પણ જો ગુણમાં ઉપર હોય તો એમની વૈયાવચ કરવાનું ચૂકવું જોઈએ. વેરી એનીબડી એલ્સ? આપણાથી ક્રિયા ન થાય તો એનો પશ્ચાતાપ. બરાબર છે. પરમાત્માની આજ્ઞા પ્રમાણે મન વચન કાયાના યોગોને પ્રવર્તન રોજ નહીં દરેક ક્ષણે થવા જોઈએ, અને ન થઈ શકતા હોય એનો શું પશ્ચાતાપ જ કર્યા કરવાનો કે પછી એને પાછું
થતા ના હોય તો કરવાનું શરૂ કરવાનું. એટલે કે આજે નથી તો પશ્ચાતાપ ઘેરથી કરી નાખીશું. ઇઝ ધેટ ઇનફ? સંયોગો સારા હોય, અનુકૂળ હોય તો આરાધનાના અંગો ચૂકવા જોઈએ. પાંચમ હોય, આઠમ હોય, 14 હોય, શ્રાવક શું કરે? વ્રત વ્રત ન લઈ શકતા હોય ઓછામાં ઓછું શું કરે? નવકાશ નવકાશ. સવારે નવકાશી ને સાંજે પ્રતિક અને પ્રતિક્રમણ પ્રતિક્રમણ લખી નાખવાનું. પશ્ચાતાપ એનું બીજું નામ શું? પ્રતિક્રમણ. એ જ. કેટલી સુંદર ફોર્મ્યુલા આપી છે કે એ દિવસે જેટલા પાપો થઈ જાય એને લોન્ડ્રી, અને રોજ ના થાય તો એવરી થર્ડ ડે, એટલે તો પાંચમ, આઠમ ને 14 થઈ શકે કે ના થઈ શકે? જો 8 કલાક જોબ ઉપર આપણે કામ કરી શકતા હોય અને 6 કલાક ટીવી સામે બેસી શકતા હોય, 8 કલાક ઊંઘમાં કાઢી શકતા હોય, તો 48 મિનિટ્સનું એક પ્રતિક્રમણ થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે ભાઈ? હેલો, હેલો. થઈ શકે? મળે 48 મિનિટ્સ? થઈ શકે કે ના થઈ શકે? તો નહીં કરવાના કારણોમાં લિસ્ટ કયું? પ્રમાદ. પણ ક્ષણે ક્ષણે આયુષ્યનો બંધ પડે છે. જો આ પળે આયુષ્યનો બંધ પડી ગયો અને જો પશ્ચાતાપ ન કર્યો અને પાપના ઢગલા ઊભા કર્યા અને પેલી કર્મસત્તા નક્કી કરે છે કે હવે આને આવતા ભાવનું મારે ભાઈ આ ક્ષણે નક્કી કરવું છે, ક્યાં મૂકવો, એટલે ચોપડો તપાસ. હવે કર્મસત્તાને તો આ બધાને સદગતિ જ આપવી છે, પણ ચોપડો જો ઉધારમાં જ હોય કે આને તો દેવું જ કર્યું છે, બધા પાપના જ ઢગલા છે, કર્મસત્તા હું પણ હેલ્પલેસ છું, તો ક્યાં મૂક્યા આપણને? એવું તો આપણે ના કહેવાય. પણ આ પરિસ્થિતિ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી છે કે પરિવર્તન લાવવું છે? આખરે આ બધું સાંભળ્યા પછી મૂળ વાત તો એ છે, everything that we know has to be put into action. અમારી કંઈ ખોટું હોય તો આપણે પાછું કહીશું, આપણે સાંભળવા તૈયાર છીએ. ભગવાને આ વાત જ કરી છે. કોના માટે કરી છે? દુર્ગતિના દ્વારો બંધ કરવા માટે. આ બધી વાત પુણ્ય ખપાવવા શું કરું છું? બરાબર છે. પુણ્ય ખપાવવા શું કરવું? પુણ્ય તો આપણે બધા પુણ્ય મેળવવા માટે we are trying. બરાબર. But how can we? પુણ્ય કેવી રીતે ખપે? બહુ ઊંચા લેવલની વાત છે. પુણ્ય ખપાવવા માટે 2 વસ્તુ છે. એક તો ધ્યાન. શું? ધ્યાન. આત્માના સ્વરૂપનું, આત્માના ગુણોનું ધ્યાન કરવું, એકાગ્રતા. બધા તીર્થંકરો દીક્ષા લીધા પછી પ્રતિક્રમણ કરે છે, પૂજા કરે છે, સામાયિક કરે છે, શું કરે છે? કારણ કે અનંત પુણ્યનો ખજાનો છે, એટલે તો તે રાજકુટુંબમાં છે. ચક્રવર્તી બને છે. હવે આટલું બધું પુણ્યને ખપાવું કેવી રીતે? બહુ ઊંચી કક્ષા. અને એટલે જ નવકાર મંત્ર આપણે ગણવાનો કયો છે. નવકાર મંત્ર પાપથી તો બચાવે છે, પણ એવા પુણ્ય કર્યા હોય તો એ પુણ્યની સામગ્રી મળે ત્યારે આપણે છકી ન જઈએ, લુપ્ત ન બની જઈએ. વૈરાગ્ય ભાવના અને ત્યાગ ભાવના ઊભી થાય તો પુણ્ય ખાતે છે. એટલે એક તો શું છે? ધ્યાન. બીજું વૈરાગ્યની શુદ્ધ ભાવના. ધ્યાનમાં કેવી રીતે પુણ્ય ખપાવે? ધ્યાનની અંદર એક એક ક્ષણે આત્મ સ્વરૂપની
જે કલ્પના કરવામાં આવે છે એમાં આત્મરમણતા જ્યારે થાય છે ત્યારે અંદર પ્રચંડ એવો અગ્નિ ઊભો થાય. આ ઘાતી કર્મો ખપ્યા, સાથે સાથે અઘાતીમાં જે પુણ્ય પરિસ્થિતિ હોય એ પણ ખપે. અને ભગવાન એ લેવલ ઉપર 8માંથી ઉપરના ગુણસ્થાનક માટેનું આલંબન કયું છે ભાઈ? ક્ષમા શ્રેણી હા, એક સપક શ્રેણીમાં શું થયું? શેના કારણે થઈ? ધ્યાનમાં શુક્લ ધ્યાન. પણ આ કક્ષાએ આપણે કોની ચિંતા કરવાની છે? પહેલા દેવું તો પતાવો, પછી પ્રોફિટ કરવાની વાત. એ કક્ષા કદાચ આ ભૂમિકાની અંદર, આ કાળની અંદર ન આવી શકે, પણ ભગવાને આપેલું પ્રતિક્રમણ તો થઈ શકે કે ના થઈ શકે? એ ઊંચા લેવલનું ધ્યાન, જે શુક્લ ધ્યાન છે, એ અત્યારે દુષ્કર છે. પણ જ્યાં સુધી પ્રતિક્રમણ કરી એ પાપોની નિદ્રા ન થાય ત્યાં સુધી સિમંદર સ્વામીના મહાવિદેવ ક્ષેત્રની અંદર સમાસનમાં જગ્યા મળે નહીં. જેવો આ બધા પાપો ખતમ થઈ જશે અને જો પુણ્યની ચિંતા હશે તો કર્મ સત્તા ક્યાં મૂકી દેશે? અને ત્યાં આગળ તમે આ શુક્લ ધ્યાન કરી શકશો. એટલે અત્યારે ચિંતા કોની કરવાની છે? દેવ જે છે એને બતાવવાનું, પછી નફાની વાત કરવાની. પણ જવાબ આ છે, ધ્યાન કરવાનું. કોઈ બીજો પ્રશ્ન? ધ્યાનમાં એટલે એકાગ્રતા તો નથી જ રહેતી, તો એનું કારણ શું? જી, ધ્યાનમાં એકાગ્રતા પુરુષ નાના ધ્યાનમાં એકાગ્રતા થાય છે ખરી. પૈસા જ્યારે ગણવાના હોય અથવા તો ટીવી જોવાનો હોય ત્યારે ફોનની રિંગ વાગતી હોય તો પણ ખબર પડતી. એટલે કોઈ એમ કે મારું ધ્યાન થતું નથી, તાર તું શું કરતો હતો? ધ્યાન એટલે એકાગ્રતા. તો ટીવીની સિરિયલો ચાલતી હોય અને વાતો સાંભળતા હોય ત્યારે એકાગ્રતા થઈ જાય છે કે નથી થતી? જે કરતાની વાત, એટલે આપણો રસ જેમાં હોય એ રસ અને રુચિ, એમ નવકાર મંત્રમાં જો રુચિ ઊભી કરીએ તો એકાગ્રતા આવશે. એની પ્રેક્ટિસ, પણ શરૂઆત તો કરવી પડશે. એક પછી બીજી નવકારવાળી, ત્રીજી નવકારવાળી, અને કઈ કેટલી ગણી એ અગત્યનું નથી, કેવી ગણી. કોઈ કે મેં 100 ગણી, 500 ગણી, આવું સ્ટેટિસ્ટિક્સ કોણ માગે છે? પણ કેવી ગણી? અંતરના ભાવથી અને એકાગ્રતાથી એકાદ પણ નકારવાળી પણ છે ને આત્માનો ઉદ્ધાર કરી શકે. બીજો કોઈ પ્રશ્ન? હવે I need another volunteer. Anybody? To make it easy. હવે એથી વાંચવાનું છે ઇંગ્લિશ. Any volunteer? મોટેથી. This is from Jain Society of Great Detroit during Pratishtha Mahotsav. Loudly. This is from Jain Society of Great Detroit, Pratishtha Mahotsav, Ashad 4 to 12, 2054. Chandra Rudracharya. Chanda Rudracharya. Chanda Rudracharya, before the Ida of Mahavir Swami. One evening, some youths set out to get blessing of Chandra Rudracharya. There, one of them pointed to his friend, a newlywed, who was bowing to Guru for his blessing and said, Gurudev, grant him Diksha. The Guru promptly did so, and as a part of the ritual ceremonies, he plucked out new sadhu's hair. Upon seeing this, his friends ran off. But the new disciple said, Gurudev, you have liberated me from the material world, and I am indebted to you, but we cannot remain here.
since you are elderly and you will not be able to undertake such a long journey at night, I will carry you upon my shoulders. Thus they set out with Guru on disciples' shoulders. The Guru, finding out uncomfortable on the bumpy road, being an ill-tempered man, went on hitting his disciple on the forehead with the sticks. Blood started flowing from his forehead. Nevertheless, with this complete faith in his Guru, disciple thought, can't I do even much for my Guru? I wish that I could steer the road better so that I would stop hitting the bumps and give comfortable ride to my Guru. With his pure belief, he attained omniscience, but continued walking along his way without lurching. When the Guru came to know of the fact of his disciple's omniscience, however, he climbed down from his disciple's shoulder and asked for his forgiveness. In his moment of repentance, he also attained omniscience. Thank you. Everybody got a message here? રાજકુમાર છે, સવારે એના મેરેજ થાય છે. એમના બધા મિત્રો કે આજે તારી મેરેજ થયા, એની ખુશાલીમાં આપણે ક્યાં જઈએ? પિકનિક. જંગલોમાં પહાડોની વચ્ચે પિકનિક માટે જાય છે. બધા મજાક કરે છે, ખુશામત કરે છે, આનંદ કિલ્લો કરે છે. અને આ નવા પરણેલા રાજકુમારની શું કરે છે? મજાક મસ્કરી પણ ચાલે છે. પાછા વળતા માર્ગની વચ્ચે એક સાધુ ભગવાન વિચરતા પહાડ ઉપર ધ્યાન કરે છે, એમની આરાધના ચાલે છે. છોકરાઓને એમ ચાલો બહુ સરસ થયું, મહાત્માના વચ્ચે દર્શન થયા, આપણે ત્યાં જઈએ. બધા ટીખડી, બધા મિત્રો હોય અને પેલો પણ બધા નમે છે, પેલો રાજકુમાર પણ નમે છે. અને કોઈએ મજાક કરી કે આ તો બહુ વિનય અને વિવેક વાળો છે, આટલો સુંદર એનું વંદન છે, દીક્ષા આપી દો એને. હવે આ જે ગુરુ ભગવાન, એમનું ટેમ્પર કેવો છે? છોકરાઓની મસ્કરી એ સિરિયસ લઈ લે છે કે તમે બધા ભેગા થઈ અને મસ્કરી કરવા નીકળ્યા છો. એટલે પેલા રાજકુમાર છે એને પકડે છે, એનું માથું બે પગની વચ્ચે રાખી શું કરી નાખે? લોચ કરી નાખે. લે તમે કહો છો ને દીક્ષા આપો, દીક્ષા લઈ લીધી અને ત્યાં ને ત્યાં લોચ કરી નાખ્યો અને વેશ પહેરાવી દીધો. હવે શું બને? પેલા છોકરાઓ કે આ ગુરુ ભગવાન તો બહુ સિરિયસ છે ને, એમને ગુસ્સાની માઝા વટાવી દીધા છે. જો આપણે અહીંયા ઉભા રહીશું તો આપણો પણ શું કરી નાખશે? એટલે બધા ભાગ્યા સિવા કે ગુરુ હવે હું આ રીતે જવું કેવી રીતે? એની નવોટા, નવી વાઈફ, એમના કુટુંબીજનો બધા ત્યાં આગળ રાહ જુએ છે, પાછા ક્યારે આવે. હવે આ લોજ કરે છે, વેશમાં જાય કેવી રીતે? એટલે એને શું કહી દીધું ગુરુ ભગવાનને કે હવે તો મારાથી પાછું ફરાયું છે, તમે મને લોચ આપ્યો, કર્યો અને તમે મને આ દીક્ષા આપી, હું તમારો ઉપકારી છું. હવે તો મારે તમારો શિષ્ય બનવું, કારણ કે ઘેર જઈશ તો લોકો મને હાંસી કરશે. અને હા, હવે અહીં રહેવા એવું પણ છે, કારણ કે મારા જો કુટુંબીજનો જાણશે કે આ રીતે પરાણે મને પકડી મારો લોચ કરી નાખ્યો અને આ વેશ પહેરાવી દીધો, તો લોકો પણ અહીં આવીને શું કરશે? તમને મનોજભાઈ, ગુરુને શું કરશે? હેરાન. માટે આપણે શું કરીએ? સાંજ પડી છે, પ્રતિક્રમણનો ટાઈમ થયો છે, હવે રાત પડી છે, ક્યાં રહેવાય કેવી રીતે? એટલે પેલા કહ્યું કે રાત પડી છે, મને દેખાતું નથી. વૃદ્ધ હતો,
એક તો ક્રોધ, મહાન ક્રોધ, મસ્કરી સહન ના કરે, વૃદ્ધ હતા, અશક્ત હતા, ચાલી શકવાની પણ એમની શક્તિ નહોતી, અને રાત હતી ને અંધારું. છતાં પણ પેલા શિષ્ય શું કહ્યું કે તમે મારા પર આ ઉપકાર કર્યો, ભવભ્રમણમાંથી મુક્ત કરવા માટે તમે મને શિષ્ય તરીકે અંગીકાર કર્યો, તો હું પણ તમારો ઉપકાર પ્રત્યુત્તર કરું. ચિંતા ના કરતા, ભલે અંધારું હોય, ભલે વૃદ્ધાવસ્થા હોય, ભલે અશક્તિ હોય, તમે મારા ખભા પર બેસી જશો. અને હું અહીંથી આપણે બીજે ગામ જતા રહીએ, કારણ કે હમણાં જો બધાને કુટુંબીઓને ખબર પડશે અને એ લોકો આવશે તો તમને અને મને બંનેને ત્રાસ આપશે. અજ્ઞાની માણસો ગુરુ ભગવાનને હોય કે સાધુ હોય, પણ અજ્ઞાની જીવો તો ગમે તે માણસને શું કરે, અપલાપ. અને તમારી પરિસ્થિતિ અને મારી પરિસ્થિતિ બંનેની પરિસ્થિતિ બાજી બગડી જશે. અને એ બગડશે અને ક્રોધના આવેશમાં તમે પણ કંઈક કરી દેશો. એ પરિસ્થિતિ ન સમજાય, ક્રોધ અને કશાય ન થાય એટલે અત્યારના ડાપણ ભર્યું શું છે, ત્યાંથી રાતે ને રાત્રે ખભા પર મૂકે છે, છે અંદર. અને પેલા વૃદ્ધ અને વજન કે અને રસ્તો દેખાય, જંગલનો રસ્તો કઈ સપાટ સ્ટ્રેટ ના હોય, કેવો હોય, ખાડા. એટલે પેલો આડા આવડા 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 કરે છે, એને કારણે પેલા ઉપર બેઠેલા ગુરુને શું થાય છે, તકલીફ. કારણ કે ખાડો હોય ને ત્યાં ઠપકાય એટલે પેલા એમને આંચકો આવે, પાછો ટેકરો અને ઉપર આવે એટલે પાછો બીજો આંચકો આવે. આમ આંચકા પેલા ખાય છે. એટલે પેલો શું વિચારે છે, મારા ગુરુ ભગવાન જેમને આટલો ઉપકાર કર્યો એમને પણ હું સરખી રીતે સારી રીતે રાખી શકતો. મેં પ્રોમિસ આપેલું, હું તમને લઈ જાઉં, મારા ખભા પર બેસી જાઓ, મારા આ ખાડા ટેકરા પર ગમે તેમ આડા આડા ચાલવાથી કોને ખેદ થાય છે, વિચાર કરો. અને એના માટે પોતાને કેવો ગણે છે, જાતની નિંદા કરે છે. હું મારા ગુરુને પણ સાતા નથી આપી શકતો, ધિક્કાર છે મને, તે ગુરુને પણ ત્રાસ આપી રહ્યો છું. એમ કરતા કરતા એ ગુરુ તત્વ પ્રત્યે અને પોતે ગુરુની વૈયાવત વ્યવસ્થિત રીતે નથી કરી શકતો, એના માટે શું કરે છે, અને પશ્ચાતાપની ધારામાં અંદર આ ગુરુ તત્વ પ્રત્યે, ચારિત્ર પ્રત્યે એમને વૈયાવચ કરવાને બદલે પોતે જે ત્રાસ આપી રહ્યો છે, ખેદ કરી રહ્યો છે, એના માટે એને અત્યંત દુઃખ થાય. પોતે કરેલા દુષ્કૃતની શું કરે છે, નિંદા કરતા 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 શું બને છે, અંદર એકાગ્રતા એવી બધી થઈ જાય છે. પશ્ચાતાપનો અગ્નિ ની જ્વાળાની અંદર એના 4 ઘાતી કર્મો શું થાય છે, અને ત્યાં આગળ શું થાય છે, કેવળ. હવે કેવળ જ્ઞાનીને અંધારું હોય કે જ્વાળું હોય, વ્યવસ્થિત રસ્તો ક્યાં આગળ સરસ છે ચાલવા જેવો એ હવે દેખાય. એટલે પેલા પાછા વૃદ્ધ કહે, જોયું તને દંડા માર્યા, લોહી નીકળ્યું એટલે હવે તું સીધો થઈ ગયો. પહેલા કેવો ચાલતો હતો, અગડમ બગડમ ચાલતો હતો, ત્રાસ આપતો હતો ને, આ દંડા ખાધા એટલે તું સીધો થઈ ગયો. આ દંડાથી સીધો થયેલો, શાથી સીધો થયેલો, પણ એટલી સરસ રીતે ચાલતો કે હવે શું થયું, પ્રભુ આપની કૃપા. રસ્તો હવે દેખાવા માંડ્યો તને. પહેલા તો અગડમ બગડમ ચાલતો હતો, આગો પાછો થતો હતો, હવે કેમ સીધો ચાલ્યો? શું એને જવાબ આપ્યો? એને એમ કહ્યું મને કેવળ જ્ઞાન છે, એમ કહ્યું? શું કહ્યું? શું આપણી કૃપાથી તને માર્ગ હવે સારો બરાબર દેખાય છે કે હા મને બરાબર દેખાય છે? સીધો દેખાય છે? હા સીધો દેખાય છે. કેમ તને જ્ઞાન થયું છે? શું જવાબ આપ્યો? આપની કૃપા. ત્યારે 3 વખત પૂછ્યું ને જવાબ શું આપ્યો? અને એટલો સરસ રીતે ચાલે છે. ત્યારે ગુરુને એકદમ શું થાય છે? અરે
મને લાગે છે કે તને તો જ્ઞાન થઈ ગયું છે. શું જ્ઞાન થઈ ગયું છે? જવાબ શું આપ્યો? આપની કૃપા. ત્યારે ગુરુને પછી શું થાય છે? પશ્ચાત. ઓહો, મેં કેવળ જ્ઞાનીના શરીર પર મારી 3 મનની કાયા મૂકી, એમને કેટલો પરિતાપ આપ્યો. હવે પશ્ચાતાપનું વહેણ ક્યાં આગળ છે? એ પશ્ચાતાપ કરવા નીચે ઉતરી ગયા અને ખમાવા લાગ્યા કે ખરેખર મેં કેવળ જ્ઞાનની આશા, તું મારો ગુરુ બન. હું તો છદમસ્ત, અને છતાંય તે કમ્પ્લેન કરી ખરી. અને મેં પાછું શું કર્યું? મારા જેવા નીચે એને શું કર્યું? તું સરખો નહોતો ચાલતો તો શું કર્યું? એને દાંડાથી એક તો તાજો લોચ કરે, સફાચટ હતો, અને પાછો દંડાથી મારે, અને અંદર પરિણામ કેટલો ક્રોધનો. પોતાની કમ્ફર્ટ માટે એને પેલાને લોહી લુહાણ કરી. ધિક્કાર છે. મેં ચારિત્ર ધર્મ લીધો, પણ ચારિત્રના જે ગુણો છે, ક્ષમા ભાવ, એને મેં શું કર્યું? પાલન કર્યું. ખરેખર તું મને ક્ષમા આપ. વાંધે છે મિનિટે પોતાના ભૂલો અને અપરાધોને યાદ કરી ખમાવે છે. કોને ખમાવે છે? શિષ્ય. અને એટલે આ જે એમનો ક્રોધી સ્વભાવ, એટલે નામ તો હતું બીજું, પણ એમને શું? ચંડ રુદ્રાચાર્ય. એમનું સ્વરૂપ કેવું હતું? ક્રોધથી ભયંકર ચંડ બની ગયેલું, અને રુદ્ર સ્વરૂપ હતું ભયાનક. જોઈને કોને શું થાય? બીક લાગે. અને એમ કરતા કરતા ગુરુને પણ પછી શું થયું? બંને શિષ્ય અને ગુરુ આ પશ્ચાતાપના અગ્નિની અંદર ઘાતી કર્મો ખપાવી બંને કેવળ. શું મેસેજ છે? ઘેર શું લઈ જઈશું? ગુરુ પ્રત્યેનો ભાવ. ગમે તેવા વડીલો હોય, ગમે તેવા, આપણા મા બાપ હોય, દાદા હોય, કાકા હોય, બીજા પણ કોઈ વડીલ હોય કુટુંબની અંદર, કદાચ આકરા બને, ઉપદ્રવ કરે, ક્રોધ કરે, આવેશ કરે, ઉશ્કેરાટ કરે, પણ આપણા હિત માટેની વાત સમજી એમના પ્રત્યે આપણા હૃદયની અંદર લેશ માત્ર પણ નફરત, તિરસ્કાર કે અબહુમાન થવું જોઈએ. બીજો પોઈન્ટ, પશ્ચાતાપ. પોતે કરી, જો લાગે કે ભૂલ કરી છે તો પશ્ચાતાપ કરીને મારી ભૂલ છે એમ કહેવામાં આપણે વિલંબ કરવો ના. હું મોટો છું, એ નાનો છે. હું નાનાને કેવી રીતે કહી શકું કે મને માફ કર? ભૂલ હોય, નાની હોય કે મોટી હોય, નાના તરફથી હોય કે મોટા તરફથી હોય, તરત જ જેવું આપણને ખ્યાલ આવે તરત જ શું કરી લેવું જોઈએ? આપણે ક્ષમા આપનાને વિચાર. વેરી ગુડ. પોઈન્ટ નંબર 3, ગુરુની વૈયાવત. ગુરુની વૈયાવત. ગ્રેટ. આપણે કહી દીધું કે આપણા ઉપર નાનો કે મોટો ઉપકાર કરનાર વ્યક્તિને આ જીવન ક્યારેય ભૂલવા જોઈએ નહીં. એટલું જ નહીં, પણ શક્ય હોય એટલી એમની શું કરવી જોઈએ? પોઈન્ટ નંબર 4, દોષ હંમેશા પોતાનો જ હોય. એક્ઝેક્ટલી. બીજા શું કરે છે શું નહીં, દંડા પડતા હતા, માથે તાલ્યું હતું, લોહીની ધારાઓ નીકળી ત્યાં સુધી કનડગત થતી હતી, છતાં અહીંયા દોષ કોણે જોયો? શિષ્ય. પોતાનો કે ગુરુનો? અરે તો પાછો મોટા, અંધારું, આડાવડા પગ ના પડતા હોય અને હું એમને લઈ જાઉં છું અને છતાં મને મારે છે. આવો ભાવ કર્યો હોત તો કેવળ આવત. આપણે શું કરીએ? શિષ્યની જગ્યાએ જો આપણે હોત તો શું કરીએ? 100% ગુરુનો જ વર્ક કરે. આપણે કેવળ જ્ઞાન નથી જોઈતું?
હંમેશા કોઈ પણ સંયોગોમાં ખોટું બને, ઊંધું થાય, બાજી આપણા હાથની ન હોય અને કંઈક પ્રતિકૂળ બને, પહેલું શું કરવું જોઈએ? આપણા સ્વદોષને પરદોષ. નિરીક્ષણ કરવું જોઈએ કે મારી તો ભૂલ નથી. આ પશ્ચાતાપ એવું છે, શાસ્ત્રકારો લખે છે કે આરાધના કરતા કરતા કેવળ જ્ઞાન પામ્યા હોય ને એની સંખ્યા કરતા પશ્ચાતાપ કરી કરીને કેવળ જ્ઞાન પામ્યા હોય એ જીવોની સંખ્યા હંમેશા વિશેષ છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ? એનો શિષ્યનું નામ શું હતું? નંદીસન. નંદી. નંદીસન બે છે, આ બીજા નંદીસન. રાજકુમાર પેલા શ્રેણિકના પુત્ર નંદીસન નહીં. ઉપકાર પોતાના પર લઈ લીધો કે સમા માણસનો મને ઉપકાર જ એમાં. કોઈએ પણ નાનો ઉપકાર કર્યો હોય તો ભૂલવો નહીં. ગુરુએ મને સામે ચાલી એમને માગી નથી દીક્ષા, આપી એ જ એમનો મોટો ઉપકાર. મને કેવો ગણ્યો અને દીક્ષા માટે યોગ્ય ગણ્યો. બહુ સરસ. એ જ એમનો ઉપકાર છે કે મને આ સંયમ ચારિત્ર આપ્યું. ધન્ય છે. મને ન ઓળખાણ ન પીછા છતાંય મને ઓગું આપ્યું. એ કેટલો ઉપકાર છે. બહુ સરસ. આ રીતે ચંડરુદ્રાચાર્ય અને એમના શિષ્ય નંદીશ, ગુરુ શિષ્ય, એમાં કોને કેવું જ્ઞાન પહેલા? ત્યાર પછી એનું કારણ કોણ બન્યું? ગુરુને. પેલા કુરગુરુમાં પણ કોને કેવું જ્ઞાન પહેલા થયું? શિષ્યને. પછી ગુરુ બન્યું. આત્માઓ યોગ્યતા જ્યારે પરિપક્વ થાય છે ત્યારે મોટું કોણ, નાનું કોણ, જ્ઞાની કોણ, અજ્ઞાની કોણ, કોણ વધારે તપસ્યા કરે છે નથી થતું. કર્મ સત્તા અંદરના ભાવને જો. કોઈ કોમેન્ટ? આ એક કે બે દ્રષ્ટાંત પરથી આપણે એનો જે સાર કાઢી આપણા જીવનની અંદર યથાશક્તિ પરિવર્તન લાવી આપણે પણ આપણું કલ્યાણ સાધીએ એવી ભાવના. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ પણ કંઈ પણ કહેવા જોઈએ. એકાગ્રતાપૂર્વક તમે બધાએ સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર પ્રેઝન્ટેશન. થેન્ક યુ. એની કોમેન્ટ ઓન એનીથિંગ?